This meeting is being recorded. તો જો ક્વેશ્ચન નંબર 8 જોશો ને બાળકો, તો ક્વેશ્ચન નંબર 8 માં તમને જોવા મળશે, જો આ પ્રોડક્શન ઓવરહેડ્સ પેઇડ ડ્યુરિંગ ધ યર અને પ્રોડક્શન ઓવરહેડ્સ એબ્સોર્બ. તો આજે પેઇડ કર્યા છે એ આપણે ડેબિટ કરશું, પણ કોસ્ટમાં આપણે રેકોર્ડ 91,000 નહીં કર્યા હોય. કોસ્ટમાં આપણે પ્રોડક્શન કોસ્ટ તરીકે રેકોર્ડ કેટલા કર્યા હશે? આ જેટલા એબ્સોર્બ કર્યા છે. આના લીધે શું થશે કે આટલા રૂપિયાથી ફેક્ટરી ઓવરહેડ્સ ડેબિટ થશે, જ્યારે આટલા રૂપિયાથી ક્રેડિટ થશે. અને આ સિવાય હજી બીજી એન્ટ્રી પણ આવી હશે. તો જ્યારે હું ફેક્ટરી ઓવરહેડ્સ અકાઉન્ટ ક્લોઝ કરીશ ને, તો મારું ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ ટેલી નહીં થતું. અને એમાં જો ક્રેડિટ બાજુ જો ડિફરન્સ આવે તો એનો મતલબ શું થયો કે મેં જેટલા ઇન્કર્ડ કર્યા છે એટલા કોસ્ટ રેકોર્ડ્સમાં મેં રેકોર્ડ નથી કર્યા, એનાથી ઓછા રેકોર્ડ થયા છે. તો એ મારે હવે રેકોર્ડ કરવા પડે. અને જો એ નોર્મલ રીઝન્સ થી હોય તો એ રેકોર્ડિંગ મારે અલગ અલગ કંટ્રોલિંગ અકાઉન્ટ ઉપર કરવું પડે, એના યુનિટના રેશિયોમાં. જો એ એબનોર્મલ રીઝન્સ થી હોય તો એ રૂપિયા પૂરેપૂરા કોસ્ટિંગ પીએનએલ ખાતે ચાર્જ કરવાના આવે. આમાં કોઈને પણ ન સમજાણું હોય બાળકો, જે આપણે ઓવરહેડ્સ ના અંદર કર્યું હતું, તો મને કયો. સમજાઈ ગયું સર. બધાને? એટલે બધાને ભાઈ, આ ગ્રીનિતા સિવાય ભાઈ બધાને ક્લિયર છે ભાઈ? હા સર. હા સર, ડન. યસ સર. હા સર, ક્લિયર. પણ તમે જો એ ક્વેશ્ચન વાંચશો ને, અને જ્યારે આપણે એ ક્વેશ્ચન ચાલુ કરીશું કાલથી કે એમ, આજે આપણે 11:15 સુધી છે ને બાળકો? 12:15. હા, 12:15. 12:15. તો ત્યારે તમે જોશો કે આપણને ક્વેશ્ચનમાં ક્યાંય નહીં કીધું હોય કે આ ફેક્ટરી ઓવરહેડ્સ નું અંડર એબ્સોર્પ્શન જે છે એ નોર્મલ રીઝન્સ થી થયું છે કે એબનોર્મલ રીઝન્સ થી થયું છે. એટલે આપણે શું કરીશું તો કે આપણે બાય ડિફોલ્ટ આને હંમેશા શું ગણશું? એબનોર્મલ રીઝન્સ જ. બરાબર. અને મને ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટમાં જે કોઈ પણ આ કેમ આવું છે? જે કોઈ પણ ડિફરન્સ મળશે ને, એને હંમેશા હું ક્યાં લઈ જઈશ? કોસ્ટિંગ પીએનએલ ખાતે. એટલે મારે આ વેરિયસ કંટ્રોલ અકાઉન્ટની માથાકૂટ કરવાની આવશે જ નહીં. મારે સીધા એને ક્યાં લઈ જવાના છે? કોસ્ટિંગ પીએનએલ ખાતે. પણ એવું જરૂરી નથી ને કે ડેબિટ સાઇડ કરતા ક્રેડિટ સાઇડ ઓછી જ હોય. એટલે કે મેં જેટલા ઇન્કર્ડ કર્યા છે એનાથી ઓછા એબ્સોર્બ્ડ કર્યા હોય. ઉલટું પણ થઈ શક્યું હોય કે ભાઈ મેં જેટલા ઇન્કર્ડ કર્યા છે એનાથી વધારે મેં શું કરી નાખ્યા હોય? એબ્સોર્બ્ડ કરી નાખ્યા. તો ડિફરન્સ ડેબિટ બાજુ મળશે, તો એને ઓવર એબ્સોર્પ્શન કહેવાય. અને એ આપણે ઓવરહેડ્સ ના ચેપ્ટરમાં ભણ્યા હતા કે ઓવર એબ્સોર્પ્શન નોર્મલ રીઝન એબનોર્મલ રીઝન જેવું ત્યાં હોય જ નહીં. ઓવર એબ્સોર્પ્શન ને સીધા ક્યાં લઈ જવાના? કોસ્ટિંગ. તો ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ ડેબિટ થશે અને કોસ્ટિંગ પીએનએલ અકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. બધાને બાળકો? યસ સર. હા હા સર. સર, ડન. પણ એના પછી જે આપણે હતું કે ભાઈ એડમિન ઓવરહેડ્સ જે ઇન્કર્ડ કરીએ છીએ આપણે, તો જે ઇન્કર્ડ કર્યા હશે એ બધા મેં ડેબિટ કર્યા હશે. ક્યાં? એડમિન ઓવરહેડ્સ ખાતે. પણ કોસ્ટમાં રેકોર્ડ કરવા માટે મેં એને એબ્સોર્બ્ડ કર્યા હશે. તો એબ્સોર્પ્શન ઓફ એડમિન ઓવરહેડ્સ ની એન્ટ્રી શું થાય?
તો કે એની કોઈ એન્ટ્રી ફાઇનાન્સમાં તો આવે નહીં, પણ કોસ્ટ રેકોર્ડ્સમાં કરવાની આવે. અને એડમિન ઓવરહેડ્સ જે છે એ વસ્તુ બની જાય ને એના પછી આપણે રેકોર્ડ કરી, વસ્તુ બનાવવા માટે નથી કરી રહ્યા. એટલે પ્રોડક્શન કોસ્ટ નો પાર્ટ તો બને, પણ એ ફિનિશ ગુડ્સ ખાતે તમારે WIP ખાતે ડેબિટ ન કરવાના. ફિનિશ ગુડ્સ ની જે ટોટલ કોસ્ટ આવી હોય ને એના ઉપર ડેબિટ કરવાના. એટલે એની એન્ટ્રી શું થાય? ફિનિશ ગુડ્સ કંટ્રોલ ડેબિટ ટુ એડમિન ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ. અને આ સેમ એન્ટ્રી થાય ઇન્ટિગ્રેટેડ અપ્રોચ. અગેન ફેક્ટરી ઓવરહેડ્સ જેવી જ માથાકૂટ થાય કે ડેબિટ કર્યા હોય એના કરતા ઓછા એબ્ઝોર્બ્ડ થયા હોય તો ડિફરન્સ અંડર એબ્સોર્પ્શન થયું કહેવાય. અને આ અંડર એબ્સોર્પ્શન જે છે એ નોર્મલ રીઝન્સ થી હોય અને એબનોર્મલ રીઝન્સ થી પણ હોઈ શકે. જો નોર્મલ રીઝન્સ થી હોય તો ઓબ્વિયસલી આ અંડર એબ્સોર્પ્શન ને તમારે વેરિયસ કંટ્રોલ અકાઉન્ટ્સ ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે. પણ બીકોઝ ઓફ એડમિન ઓવરહેડ્સ ને આપણે સીધા ફિનિશ ગુડ્સ ખાતે જ લઈ ગયા છે, તો જે ફિનિશ ગુડ્સ રિલેટેડ અકાઉન્ટ છે ને ઈ જ અકાઉન્ટ એના અંડર એબ્સોર્પ્શન ના રેકોર્ડિંગમાં વપરાય. એટલે ફિનિશ ગુડ્સ રિલેટેડ બે જ અકાઉન્ટ, કાં તો ગુડ્સ વેચાઈ ગયું હોય કાં તો સ્ટોકમાં હોય. એટલે અંડર એબ્સોર્પ્શન ઓફ એડમિન ઓવરહેડ્સ બે કંટ્રોલિંગ અકાઉન્ટ્સ ઉપર ડિસ્ટ્રીબ્યુટ થાય, COGS અને ફિનિશ ગુડ્સ. WIP કંટ્રોલ ના આવે, બરાબર? કારણ કે આપણે એડમિન ઓવરહેડ્સ ને એબ્સોર્બ્ડ જ શેના ઉપર કર્યા છે? ફિનિશ ગુડ્સ ખાતે, બરાબર? એટલે WIP પછીનું સ્ટેજ છે. તો ઓબ્વિયસલી તમારે ડેબિટ શેના ઉપર કરવાના થાય? COGS અને ફિનિશ ગુડ્સ કંટ્રોલ ખાતે ટુ એડમિન ઓવરહેડ્સ કંટ્રોલ. અને આ સેમ એન્ટ્રી ઓબ્વિયસલી આપણે ઇન્ટિગ્રેટેડ અપ્રોચમાં પણ કરવાની આવે. પણ જો એબનોર્મલ રીઝન્સ થી હોય તો એ સીધું કોસ્ટિંગ P&L માં જશે, જે અહીંયા નીચે નોટ કરીને બતાવ્યું છે, બરાબર? આપણે હંમેશા બાય ડિફોલ્ટ શું ગણવાનું? એબનોર્મલ રીઝન્સ જ છે. એટલે આપણે કોઈ કંટ્રોલિંગ અકાઉન્ટ ખાતે ડેબિટ નહીં કરીએ અંડર એબ્સોર્પ્શન ઓફ એડમિન ઓવરહેડ્સ. એટલે મારા એડમિન ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટમાં જે કોઈ ડિફરન્સ નીકળશે ને એ ડિફરન્સ હું સીધો ક્યાં લઈ જઈશ? કોસ્ટિંગ P&L ખાતે. કોસ્ટિંગ P&L ડેબિટ ટુ એડમિન ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ. જો ઓવર એબ્સોર્પ્શન થાય તો ઓવર એબ્સોર્પ્શન માં તો નોર્મલ એબનોર્મલ જેવું છે જ ને, એ તો સીધું કોસ્ટિંગ P&L માં જ જશે, બરાબર? તો ઓબ્વિયસલી કોસ્ટિંગ P&L અકાઉન્ટ મારે ક્રેડિટ કરવાનું આવે અને એડમિન ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ મારે ડેબિટ કરવાનું થાય. જો એ નોન ઇન્ટિગ્રેટેડ અપ્રોચ હોય કે ઇન્ટિગ્રેટેડ અપ્રોચ, એન્ટ્રીઝમાં કોઈ જાતનો ચેન્જ રહે, બરાબર? અને આ જ રીતે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. તો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ ઇન્કર્ડ જ શેના માટે થાય છે? વસ્તુને વેચવા માટે. તો જે ઇન્કર્ડ કર્યા હશે ઈ મેં એના ખાતે ડેબિટ કર્યા હશે. હવે મારે જો એને એબ્સોર્બ્ડ કરવા હોય, કોસ્ટમાં રેકોર્ડ કરવા હોય, તો જે વસ્તુ વેચી છે એના ખાતે ઈ મારે ડેબિટ કરવાના આવે. તો એબ્સોર્પ્શન ઓફ સેલિંગ ઓવરહેડ્સ ક્યાં થાય? તો કે કોસ્ટ ઓફ સેલ્સ ખાતે ટુ સેલિંગ ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ. ઇન્ટિગ્રેટેડમાં પણ એસએમ એન્ટ્રી થાય. અને અગેન એના લીધે માથાકૂટ શું થાય? તો કે એના લીધે માથાકૂટ એ થાય કે ડેબિટ અને ક્રેડિટ સાઇડ ટેલી ન થતી હોય, અંડર એબ્સોર્પ્શન કે ઓવર એબ્સોર્પ્શન ઊભું થાય. અંડર એબ્સોર્પ્શન જો થયું હોય તો હવે કોઈ નોર્મલ એબનોર્મલ રીઝન્સ છે જ નહીં, આ સીધું કોસ્ટિંગ P&L માં જ જાય, બરાબર? એટલે અંડર એબ્સોર્પ્શન ઓફ સેલિંગ ઓવરહેડ્સ ને ક્યાં સીધું રેકોર્ડ કરવાનું? કોસ્ટિંગ P&L ખાતે ટુ સેલિંગ ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ. આ સેમ એન્ટ્રી ઇન્ટિગ્રેટેડ માં થશે, બરાબર? જો ઓવર એબ્સોર્પ્શન થયું હોય તો કોસ્ટિંગ P&L માં જ જશે, બરાબર? એન્ટ્રી શું થશે? કોસ્ટિંગ P&L ક્રેડિટ અને સેલિંગ ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ આપણે ડેબિટ કરવાનું આવશે. ઇન શોર્ટ, તમારા ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલમાં, એડમિન ઓવરહેડ્સ કંટ્રોલમાં અને સેલિંગ ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ જે એકચ્યુઅલમાં ઇન્કર્ડ કરો છો ને, ખર્ચો જે એકચ્યુઅલમાં ઇન્કર્ડ થયો છે એ બધો ડેબિટ કરવાનો છે. જેટલા એબ્ઝોર્બ્ડ કરો છો તો ફેક્ટરી ઓવરહેડ્સ એબ્ઝોર્બ્ડ શેના ઉપર થશે? WIP ખાતે.
એડમિન ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ એડમિન ઓવરહેડ્સ કેના ઉપર એબ્ઝોર્બ થશે? ફિનિશ ગુડ્સ ખાતે. અને સેલિંગ ઓવરહેડ્સ એના ઉપર થશે? કોસ્ટ ઓફ સેલ્સ ખાતે. બરાબર, આ ત્રણેય અકાઉન્ટ ડેબિટ થાય અને ઓબ્વિયસલી મારા રિસ્પેક્ટિવ ઓવરહેડ્સ અકાઉન્ટ ક્રેડિટ કરવાના આવે. એટલે ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ ક્રેડિટ થાય, એડમિન ઓવરહેડ્સ કંટ્રોલ ક્રેડિટ થાય, સેલિંગ ઓવરહેડ્સ કંટ્રોલ ક્રેડિટ થાય. આનો મતલબ શું થયો કે હું જ્યારે કોઈ ઓવરહેડ્સ અકાઉન્ટ્સ ને જોઉં છું ને તો ડેબિટ સાઇડ ઇન્કર્ડ હોય, ક્રેડિટ બાજુ એબ્સોર્પ્શન. આના લીધે ડિફરન્સ ઊભો થાય અને મારે બાય ડિફોલ્ટ શું યાદ રાખવાનું કે ડિફરન્સ ગમે એ બાજુ આવતો હોય, ડેબિટ બાજુ આવતો હોય, ક્રેડિટ બાજુ આવતો હોય, મારે એને ક્યાં લઈ જવાનો છે? કોસ્ટિંગ P&L ખાતે. બધાને એટલે બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? Yes, sir. હા સર. અને હવે લાસ્ટ પાર્ટ આવે. જેમ કે આજે તમે WIP અકાઉન્ટના અંદર પ્રોડક્શન કરવા માટે, આજે WIP ના અંદર શું હોય કે યર ચાલુ થયું હોય ત્યારે અમુક તો જે છે એ વસ્તુ પ્રોડક્શનના અંદર હોય જ. જેમ કે જો અહીંયા WIP કંટ્રોલની બેલેન્સ આપી છે 1,04,555. આટલો ખર્ચો તો ઓલરેડી ઇન્કર્ડ થયેલો છે. પ્લસ કરંટ યરમાં પ્રોડક્શન કરવા માટે તમે મટીરિયલ યુઝ કર્યું હોય તો આ WIP ખાતે ડેબિટ થયું હોય. બરાબર, આ જ રીતે તમે વેજીસ પે કર્યા હોય એમાંથી WIP માં ગયું હોય. ફેક્ટરી ઓવરહેડ્સ તમે ઇન્કર્ડ કર્યા હોય, અલા એબ્સોર્બ્ડ કર્યા હોય, સોરી, એ પણ WIP ખાતે ડેબિટ કર્યા હોય. બરાબર, કોસ્ટ શીટ યાદ કરો, મટીરિયલ લેબર એટલે પ્રાઇમ કોસ્ટ, ફેક્ટરી ઓવરહેડ્સ એડ કરો, પછી એમાં ઓપનિંગ સ્ટોક ઓફ WIP એડ કરતા હતા અને ક્લોઝિંગ સ્ટોક ઓફ WIP લેસ કરતા હતા. એટલે આપણને શું મળતું હતું? ફેક્ટરી કોસ્ટ અથવા તો વર્ક કોસ્ટ. તો આ સેમ વસ્તુ અકાઉન્ટના ફોર્મમાં મળશે કે WIP કંટ્રોલમાં ડેબિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ હોય અને વસ્તુ બનાવવા માટે જે મટીરિયલનો ખર્ચો કર્યો છે, જે વેજીસ ચૂકવ્યા છે અને જે પ્રોડક્શન ઓવરહેડ્સ એબ્સોર્બ્ડ કર્યા છે એ બધું ડેબિટ હોય. ક્રેડિટ બાજુ એની બેલેન્સ કેરી ફોરવર્ડ કરી. બરાબર, જે હજી વસ્તુ યર એન્ડના અંદર પ્રોડક્શન પ્રોસેસમાં છે, બનીને તૈયાર થઈ નથી. તો હવે જે ડિફરન્સ આવે એ શું હોય? બેઝિકલી તો કે ડિફરન્સ આવે એ શું હોય તો કે જે વસ્તુ કરંટ યરમાં તમે બનાવી છે એની કોસ્ટ આવી કહેવાય, જેને કહેવાય કોસ્ટ ઓફ પ્રોડક્શન. જે જો અહીંયા લખ્યું છે રેકોર્ડિંગ ગુડ્સ પ્રોડ્યુસ. તો જો તમે વસ્તુ બનાવી છે તો એ વસ્તુ કેવી કહેવાય? ફિનિશ ગુડ્સ. ફિનિશ ગુડ્સ બનીને તૈયાર થઈ ગયું. બરાબર, તો એ કેના ખાતે ડેબિટ થવું જોઈએ? ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટ ખાતે ડેબિટ થાય અને WIP કંટ્રોલ શું થઈ જાય? ક્રેડિટ થઈ જાય. બરાબર, આ સેમ એન્ટ્રી આપણા ઇન્ટિગ્રેટેડ અપ્રોચમાં પણ થશે. બરાબર કે નહીં બાળકો? યસ. ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટમાં શું થાય તો કે ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટના અંદર એનો ઓપનિંગ સ્ટોક હોય કે ભાઈ યર ચાલુ થયું ત્યારે અમુક ગુડ્સ તો વેચાયા વગરનું પડ્યું રહ્યું. બરાબર, પ્લસ કરંટ યરમાં જે ગુડ્સ બનાવ્યું ને એ WIP કંટ્રોલ અકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયું હોય, એની કોસ્ટ ત્યાં ડેબિટ થઈ હોય. એડમિન ઓવરહેડ્સ ત્યાં એબ્સોર્બ્ડ થયા હોય, ઈ અકાઉન્ટે ત્યાં ડેબિટ થયું હોય. અને છેલ્લે યર એન્ડમાં જે ગુડ્સ વેચાયા વગરનું પડ્યું રહ્યું છે એની બેલેન્સ કેરી ફોરવર્ડ થઈ હોય. તો ક્રેડિટ બાજુ ડિફરન્સ નીકળે ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટ. ઈ શું હોય તો કે ઈ હોય જે ગુડ્સ તમે વેચ્યું છે એની કોસ્ટ, જેને આપણે COGS કહેતા, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. એટલું ફિનિશ ગુડ્સ વેચાઈ ગયું છે અને જો એટલું ગુડ્સ વેચાઈ ગયું હોય તો એ કોના ખાતે ડેબિટ થવું જોઈએ? કોસ્ટ ઓફ સેલ્સ ખાતે. તો કોસ્ટ COGS ને કઈ રીતે રેકોર્ડ કરશો તો કે કોસ્ટ ઓફ સેલ્સ ડેબિટ થશે અને ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટ ક્રેડિટ થશે. અને આ સેમ એન્ટ્રી તમારે ઇન્ટિગ્રેટેડમાં કરવાની આવશે. આ કોઈ એન્ટ્રી ફાઇનાન્સમાં તો થાય ને, આપણે કોસ્ટ રેકોર્ડ્સમાં જ કરવાની. એટલે બેઝિકલી શું થાય? WIP માંથી ગુડ્સ તૈયાર થાય અને ક્યાં ટ્રાન્સફર થાય? ફિનિશ ગુડ્સમાં, જેને કોસ્ટ ઓફ પ્રોડક્શન કહેવાય. ફિનિશ ગુડ્સ માંથી ગુડ્સ વેચાય અને ક્યાં ટ્રાન્સફર થાય? કોસ્ટ ઓફ સેલ્સમાં. આને આપણે શું કહીએ છીએ? COGS, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, જે આપણે કોસ્ટ ઓફ સેલ્સ ખાતે ડેબિટ કરવાનું આવે. બધાને ક્લિયર બાળકો?
હા સર. તમને ક્વેશ્ચન માં સીધું આ આપ્યું હશે બાળકો. જેમ કે તમે જો આ ક્વેશ્ચન જો ફિનિશ ગુડ સોલ્ડ, આનો મતલબ શું છે કે આ COGS આપ્યું છે, એટલે આની એન્ટ્રી તમારે શું કરવાની આવે તો કે કોસ્ટ ઓફ સેલ્સ ખાતે ડેબિટ કરી અને ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટમાં ક્રેડિટ કરવાનું આવે. એ જ રીતે જો અહીંયા આપ્યું છે ફિનિશ ગુડ્સ ટ્રાન્સફર ટુ વેરહાઉસ, આનો મતલબ શું થયો કે આ ફિનિશ ગુડ્સ બનીને તૈયાર થયું અને ગોડાઉનમાં મોકલ્યું, એ એટલા રૂપિયાનું હતું. આ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે, તો આ WIP માંથી એટલા રૂપિયા ટ્રાન્સફર થાય છે, ફિનિશ ગુડ્સ ખાતે ડેબિટ કરવાના આવે અને WIP કંટ્રોલ ખાતે ક્રેડિટ જે છે એ કરવાના થાય. જેમ કે જો અહીંયા આપ્યું કોસ્ટ ઓફ સેલ્સ, બરાબર, તો આ ઓબ્વિયસલી મારે શું કરવાનું થાય તો કે આ મારે ફિનિશ ગુડ્સ માંથી ક્યાં ટ્રાન્સફર કરવાનું આવે, કોસ્ટ ઓફ સેલ્સ ના અંદર. આવું દરેક જગ્યાએ હશે. જો આ ફિનિશ ગુડ્સ પ્રોડ્યુસ, આ કોસ્ટ ઓફ પ્રોડક્શન WIP માંથી ફિનિશ ગુડ્સ માં જાય અને આ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ફિનિશ ગુડ્સ માંથી કોસ્ટ ઓફ સેલ્સ ખાતે જાય. બરાબર છે બાળકો? બરોબર. હા સર. તો આ ત્રીજો અને સૌથી મહત્વનો પાર્ટ હતો. હવે ચોથો પાર્ટ આવે ક્લોઝિંગ એન્ટ્રીઝ, સેલ્સ અને પ્રોફિટ્સ ને રેકોર્ડ કરવા માટે. તો ફાઇનાન્સ ના અંદર તમે જે કાંઈ સેલ્સ કર્યું હોય કે અધર ઇન્કમ જનરેટ થઈ હોય એના માટે તમે એન્ટ્રી શું કરો છો, કેશ ઓર ડેટર્સ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ ટુ અધર ઇન્કમ અકાઉન્ટ. પણ જો નોન ઇન્ટિગ્રેટેડ અપ્રોચમાં હશો તો કેશ કે ડેટર્સ જેવું અકાઉન્ટ ન હોય, એની જગ્યાએ શું હોય, જનરલ લેજર, એડજસ્ટમેન્ટ અકાઉન્ટ અને ટુ સેલ્સ આવે. અધર ઇન્કમ આપણે કોસ્ટમાં રેકોર્ડ કરતા નથી. કોસ્ટ અધર ઇન્કમ માટે છે જ નહીં, એ તો આપણે વસ્તુ બનાવીએ છીએ એના માટે છે. એટલે ઓબ્વિયસલી એ નોન ઇન્ટિગ્રેટેડ અપ્રોચમાં આપણે અધર ઇન્કમ જેવું કોઈ અકાઉન્ટ બનાવ્યું હશે, એટલે ખાલી ટુ સેલ્સ ની જ એન્ટ્રી રહેશે. પણ ઇન્ટિગ્રેટેડ અપ્રોચમાં અધર ઇન્કમ આવશે, એટલે કેશ ઓર ડેટર્સ ડેબિટ થશે ટુ સેલ્સ ઓર ટુ અધર ઇન્કમ અકાઉન્ટ. અને હવે તમારે વેરિયસ અકાઉન્ટ્સ ને ક્લોઝ કરવાના થાય. તો જો તમે ફાઇનાન્સમાં જોતા હશો તો અકાઉન્ટ્સ ની દુનિયાભરની બેલેન્સ હશે, ઇન્કમ અને એક્સપેન્ડિચર રિલેટેડ. જેમાં જેટલા પણ ટ્રેડિંગ રિલેટેડ અકાઉન્ટ હશે એ બધા ટ્રેડિંગ અકાઉન્ટ ખાતે ડેબિટ થશે, જેટલા P&L રિલેટેડ અકાઉન્ટ હશે એ બધા P&L અકાઉન્ટમાં ડેબિટ થશે ટુ વેરિયસ એક્સપેન્સ અકાઉન્ટ. પણ કોસ્ટના અંદર એક જ અકાઉન્ટ હશે અને એ છે કોસ્ટ ઓફ સેલ્સ. આનું રીઝન છે કે તમે મટીરીયલ નું અકાઉન્ટ ક્લોઝ કરી અને WIP માં લઈ ગયા હશો, જેટલું મટીરીયલ આપણે પ્રોડક્શન પર્પઝ માટે યુઝ કર્યું છે. જેટલું ડાયરેક્ટ વેજીસ હતું એ પણ WIP ખાતે ગયું હશે, ફેક્ટરી ઓવરહેડ્સ નું એબ્સોર્પ્શન એ WIP ખાતે ગયું હશે અને WIP નો ટોટલ પછી તમે ક્યાં ટ્રાન્સફર કર્યો હશે, ફિનિશ ગુડ્સ. એડમિન ઓવરહેડ્સ ફિનિશ ગુડ્સ ખાતે ડેબિટ કર્યા હશે અને પછી ફિનિશ ગુડ્સ નો ટોટલ ગયો હશે ક્યાં, તો કે એ ગયો હશે તમારો કોસ્ટ ઓફ સેલ્સ ખાતે. અને કોસ્ટ ઓફ સેલ્સ માં સેલિંગ ઓવરહેડ્સ ડેબિટ થયા હશે. એટલે જે ટોટલ એક્સપેન્ડિચર ઇન્કર્ડ કર્યો છે ને એનો સીધો ટબો મળે તમને, જે કોસ્ટ ઓફ સેલ્સ અકાઉન્ટ ના અંદર હોય. એટલે તમારે સીધું એક જ અકાઉન્ટ ક્લોઝ કરવાનું આવે, કોસ્ટ ઓફ સેલ્સ. એટલે જે ક્યાં જાય, સીધું કોસ્ટિંગ P&L. એટલે કોસ્ટિંગ P&L ડેબિટ થાય ટુ કોસ્ટ ઓફ સેલ્સ. અને આવું સેમ ઇન્ટિગ્રેટેડ માં કરવાનું આવે. આ કોસ્ટ શીટ જ છે બેઝિકલી, પણ કોસ્ટ શીટ માં આપણે પ્લસ 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 કરતા જતા હતા એટલે છેલ્લે ટોટલ થતો જતો હતો. અહીંયા ડેબિટ ક્રેડિટ ટ્રાન્સફર થતું જશે, જેનો ટોટલ તમને ક્યાં મળશે, કોસ્ટ ઓફ સેલ્સ ખાતે. એટલે કોસ્ટ ઓફ સેલ્સ એકાઉન્ટ ક્લોઝ કરો અને એને કોસ્ટિંગ P&L માં લઈ જાઓ. આ જ રીતે સેલ્સ એકાઉન્ટ ક્લોઝ કરો તો સેલ્સ ડેબિટ થશે અને P&L એકાઉન્ટ ક્રેડિટ થશે કે ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ થશે. જ્યારે ફાઇનલ કોસ્ટ ના અંદર સેલ્સ ડેબિટ ટુ કોસ્ટિંગ P&L, અને આ સેમ વસ્તુ ઇન્ટિગ્રેટેડ માં થશે. એટલે હવે ફાઇનાન્સ ના અંદર તમે જો ટ્રેડિંગ P&L ને ક્લોઝ કરશો તો નેટ પ્રોફિટ મળશે, જેને કેપિટલ ખાતે ટ્રાન્સફર કરવાનું આવે. કોસ્ટિંગ P&L માં એક બાજુ સેલ્સ હશે, એક બાજુ કોસ્ટ ઓફ સેલ્સ હશે, અને ઈ અકાઉન્ટ ને ક્લોઝ કરશો તો જે પ્રોફિટ મળે, બરાબર, આ પ્રોફિટ ની એન્ટ્રી તમે શું કરશો તો કે કોસ્ટિંગ P&L અકાઉન્ટ ડેબિટ થાય અને ઓબ્વિયસલી આપણા કોસ્ટ રેકોર્ડ્સમાં કોઈ કેપિટલ અકાઉન્ટ જેવું અકાઉન્ટ છે નહીં, એટલે જનરલ લેજર એડજસ્ટમેન્ટ ખાતે ટ્રાન્સફર કરવું પડે. જ્યારે અહીંયા પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ આવશે. ઇન્ટિગ્રેટેડ અપ્રોચમાં કેપિટલ અકાઉન્ટ હશે
એટલે પ્રોફિટ ને કેપિટલ માં લઈ જવાનું. બધાને બાળકો ક્લિયર? હા સર. ડેબિટ ટુ સેલ્સ વાળી એન્ટ્રી નો સમજાણી. કોની એન્ટ્રી નો સમજાણી તમે? સર આ ટ્રાન્સફર ઓફ કોસ્ટ ઓફ સેલ્સ ટુ પીએનએલ છે ને, હા એમાં કોસ્ટિંગ પીએનએલ એકાઉન્ટ ડેબિટ ટુ કોસ્ટ ઓફ સેલ. ઓહો, અરે વાહ. કોસ્ટ શીટ બનાવી વખતે ક્યારે જીવનમાં? હા સર. ક્યારે ઈ કોસ્ટ શીટ ના અંદર કોસ્ટ ઓફ સેલ્સ લખ્યું છે? ક્યારે? હા સર લખ્યું છે. ક્યાં આવે? એટલે આ બધા ઓવરહેડ્સ દેવાઈ જાય પછી. કોણ ડીટી બોલે છે ને કોણ બોલે છે? હા સર ધ્રુવ. છે અહીંયા જેને તમે શું કહેતા હતા? આ કોસ્ટ ઓફ સેલ્સ બેઝિકલી શું હોય? તો કે આ વસ્તુ જે બનાવી છે અને વેચી છે, બરાબર, ત્યાં સુધી જેટલો ખર્ચો કર્યો ને એ બધાનો શું થયો? ટોટલ સરવાળો થયો. આ તે સ્ટેટમેન્ટ સ્વરૂપે કર્યું. આ જ વસ્તુ હવે આપણે અકાઉન્ટ્સમાં કરશું. ડેબિટ ક્રેડિટ કરતા કરતા છેલ્લે ક્યાં પહોંચશું આપણે? કોસ્ટ ઓફ સેલ્સ ખાતે. પછી આ કોસ્ટ ઓફ સેલ્સ એકાઉન્ટ ક્લોઝ તો કરવું પડે ને, જો મારે કરંટ યર નો પ્રોફિટ ગણવો હોય તો પછી આ કોસ્ટ ઓફ સેલ્સ ને મારે ક્યાં લઈ જવું પડે? મારા કોસ્ટિંગ પીએનએલ માં. તો એક બાજુ કોસ્ટિંગ પીએનએલ માં ક્રેડિટ થયા હોય 16,65,625 અને ડેબિટ થયા હોય 13,32,500, તો ડિફરન્સ ના મને શું મળે? 3,33,125 કે જે મારો શું પ્રોફિટ. યસ સર. બરાબર. એટલે જેટલો ખર્ચો તે કર્યો હશે એને તે વેરિયસ અકાઉન્ટ્સમાં રેકોર્ડ કર્યો હશે. હવે આપણે સ્ટેટમેન્ટ નથી બનાવવાનું, હવે આપણે શું બનાવવાના છે? ડિફરન્ટ અકાઉન્ટ્સ બનાવવાના. એટલે હવે જે તું કોસ્ટ શીટમાં એક એક લીટી લખતો હતો ને, રો મટીરિયલ, પછી વેજીસ, પછી ફેક્ટરી ઓવરહેડ્સ, ડબલ્યુઆઈપી, પછી ફિનિશ ગુડ્સ, એડમિન ઓવરહેડ, સેલિંગ ઓવરહેડ્સ, એ બધાના આપણા શું હશે? અકાઉન્ટ્સ હશે. અને અકાઉન્ટ્સ જે છે ને એ બધા શું થયા હશે? તો કે બધા અકાઉન્ટ્સ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ થશે. એકમાંથી બીજા અકાઉન્ટમાં એ બધી બેલેન્સીસ શું થતી હશે? ટ્રાન્સફર થતી હશે. જો તારી પાસે અત્યારે તારી પાસે જો લીથો હોય ને, બધા છે લીથો તારી પાસે? યસ સર છે. હા સર. થિયોરી સેક્શનમાં જાય ને, તો થિયોરી જે મેં આપી છે ને, જો એમાં મેં આ બધી વસ્તુ સમજાવી છે. ઇન્ટિગ્રેટેડ, નોન ઇન્ટિગ્રેટેડ અકાઉન્ટ મળશે. અને એમાં જે મેં સમજાવ્યું ને એ વસ્તુ હજી લખીને આપી તમને. કઈ વસ્તુમાં કઈ વસ્તુઓ ડેબિટ થશે અને ક્રેડિટ શું થશે દરેક અકાઉન્ટના. મળ્યું? યસ. હા સર. હવે અહીંયા કેમ આ નથી ભાઈ? એક વસ્તુ મિસિંગ છે. કઈક લોચો થયો છે. ક્યાં પેજ ઉપર જવાનું? ક્યાં પેજ? જો અહીંયા મેં આવું આપ્યું, મેં આપ્યું હતું તો ખરી. જે કોસ્ટ શીટ જે છે ને એનું અકાઉન્ટિંગ નું ફોર્મેટ છે. અને એમાં જો મેં આવા ફ્લો ચાર્ટ સાથે બતાવ્યું છે. સૌથી પહેલું રો મટીરિયલ અકાઉન્ટ, પરચેસ ડેબિટ કરશું અને જે પ્રોડક્શનમાં યુઝ થયું છે ને જેટલું એ આપણે ડબલ્યુઆઈપી ખાતે લઈ જશું. વેજીસ જે છે એ પણ ડબલ્યુઆઈપી માં આવશે. બરાબર. પછી ફેક્ટરી ઓવરહેડ્સ પણ ડબલ્યુઆઈપી માં આવશે.
આ બધા ખર્ચાઓ ડેબિટ થાય એના ઉપરથી હું પ્રોડક્શન કોસ્ટ ગણીશ, જે ફિનિશ ગુડ્સ ખાતે લઈ જવાની આવશે. ફિનિશ ગુડ્સ નો ટોટલ કરી અને ઈ ટોટલ જે છે એ હું કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ગણાશે, જેને હું આખો ટોટલ ને ક્યાં ટ્રાન્સફર કરીશ? કોસ્ટ ઓફ સેલ્સ ખાતે. અને આ કોસ્ટ ઓફ સેલ્સ માં આ બધા અકાઉન્ટ નો ટોટલ થઈને આવી ગયો છે. અને હવે જો આ અકાઉન્ટ ક્લોઝ કરું તો ઈ અકાઉન્ટ મારે ક્યાં ટ્રાન્સફર કરવાનું આવે? તો કે ઈ અકાઉન્ટ મારે મારા કોસ્ટિંગ પીએનએલ માં ટ્રાન્સફર કરવા. અહીંથી આ લાઈન જોઈશ ને એ સીધી અહીંયાથી. એટલે અહીંયા આ ડેબિટ સાઇડ જે હશે ને એ બેઝિકલી આ બધા અકાઉન્ટ જે બનાવું છું ને એના ટોટલ રૂપિયાથી આવ્યા હશે, કે જે મારે પછી ક્લોઝ કરીને ક્યાં લઈ જવા પડશે? કોસ્ટિંગ પીએનએલ. કોસ્ટિંગ પીએનએલ. બરાબર? યસ સર, ડન. અને હવે લાસ્ટ પાર્ટ છે બાળકો, કે જો તમે ઇન હાઉસ જો કોઈ અસેટ બનાવતા હો તો એને સેલ્ફ કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી કહેવાય. આપણે પીપીઈ ના અંદર ભણ્યા છે. જ્યાં સુધી એ પ્રોપર્ટી બનીને તૈયાર ન થાય ને ત્યાં સુધી એને રિલેટેડ જેટલા ખર્ચાઓ ઇન્કર્ડ કરો છો ને તમે, એના માટે તમારે એક અકાઉન્ટ બનાવવાનું આવે, જેનું નામ શું થાય? કેપિટલ ડબલ્યુઆઈપી અકાઉન્ટ. એટલે તમે જે કાંઈ પણ ખર્ચાઓ એ વસ્તુ બનાવવા માટે, પ્રોપર્ટી બનાવવા માટે ઇન્કર્ડ કરી રહ્યા હો એ બધા ડેબિટ ક્યાં થશે? કેપિટલ ડબલ્યુઆઈપી ખાતે, ટુ કેશ. અને જો તમે તમારું મટીરિયલ વાપરતા હો તો ટુ પરચેસ પણ આવશે. બરાબર? આ ફાઇનાન્સમાં આની એન્ટ્રી આવી થાય. બરાબર છે કે? હા સર. હા સર. કોસ્ટમાં શું થાય? તો કે કોસ્ટમાં પણ કેપિટલ ડબલ્યુઆઈપી અકાઉન્ટ ડેબિટ થાય. બરાબર. હવે જેટલા રોકડા ખર્ચા કર્યા છે ને એના માટે ટુ જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ આવે. જેટલું રો મટીરિયલ ઇસ્યુ કર્યું હોય તમે તો એના માટે ટુ રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ. જેટલું વેજીસ પે કર્યું હોય તો એના માટે ટુ વેજ કંટ્રોલ. અને જેટલા ઓવરહેડ્સ એબ્સોર્બ્ડ કર્યા હોય કેપિટલ ડબલ્યુઆઈપી માટે તો ટુ ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ. એટલે કેપિટલ ડબલ્યુઆઈપી ડેબિટ થાય ટુ જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, ટુ રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ, ટુ વેજ કંટ્રોલ, ટુ ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ. જે તમને કીધું હોય ક્વેશ્ચન ના અંદર એ તમારે ટૂંકમાં અકાઉન્ટમાંથી એટલા રૂપિયા કેપિટલ ડબલ્યુઆઈપી ખાતે લઈ જવાના અને એ અકાઉન્ટ એટલા રૂપિયાથી ક્રેડિટ થશે. જેમ કે તમે ક્વેશ્ચન નંબર 2 માં જોશો તો ક્વેશ્ચન નંબર 2 માં તમને અહીંયા જોવા મળશે. આમાં તો ક્વેશ્ચન નંબર 2 માં નથી કેપિટલ ડબલ્યુઆઈપી. ક્વેશ્ચન નંબર આમાં છે. જો ક્વેશ્ચન નંબર 6 માં તમે ઓલરેડી એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરતા હતા, એટલે કેપિટલ ડબલ્યુઆઈપી ની ઓપનિંગ બેલેન્સ હતી. અને હવે જુઓ અહીંયા મટીરિયલ માંથી કીધું છે કે ઇશ્યુડ ટુ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કેટલું છે? 4. તો આની એન્ટ્રી શું થાય? કેપિટલ ડબલ્યુઆઈપી ડેબિટ કરવાનું ને મટીરિયલ રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ ક્રેડિટ કરવાનું. પછી વેજીસ માંથી જો ફોર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન આપ્યું 10, તો અગેન કેપિટલ ડબલ્યુઆઈપી ડેબિટ થશે ને વેજ કંટ્રોલ અકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. વર્ક ઓવરહેડ્સ જે છે એમાં જો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ખાતે એબ્સોર્બ કર્યા છે કેટલા? 20. તો ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ ક્રેડિટ થશે ને કેપિટલ ડબલ્યુઆઈપી શું કરવું પડશે? ડેબિટ જે છે એ કરવું પડશે. બરાબર? એટલે જ્યાં સુધી તમારી કેપિટલ ડબલ્યુઆઈપી બનીને તૈયાર નથી થતી ત્યાં સુધી જેટલા ખર્ચાઓ ઇન્કર્ડ કરો છો કે એબ્સોર્બ કરો છો એની એન્ટ્રી શું થશે? કેપિટલ ડબલ્યુઆઈપી ડેબિટ ટુ જનરલ લેજર એડજસ્ટમેન્ટ, ટુ રો મટીરિયલ કંટ્રોલ, ટુ વેજ કંટ્રોલ, ટુ ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ. ઇન્ટિગ્રેટેડમાં જનરલ લેજર નો આવે અને એની જગ્યાએ કેશ ઓર બેંક આવી જાય. બાકી બધું તો આવે રો મટીરિયલ કંટ્રોલ, વેજ કંટ્રોલ અને ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ. જેમાંથી પણ ગયું હોય એ પ્રમાણે એન્ટ્રી કરવાની. અને હવે જો એ વસ્તુ બનીને તૈયાર થઈ જાય, એ પ્રોપર્ટી બનીને તૈયાર થઈ જાય તો ફાઇનાન્સમાં એન્ટ્રી શું થાય? ફિક્સ એસેટ ડેબિટ ટુ કેપિટલ ડબલ્યુઆઈપી. પણ નોન ઇન્ટિગ્રેટેડ અપ્રોચમાં ફિક્સ એસેટ જેવું કોઈ અકાઉન્ટ હોય નહીં, એટલે જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ટુ કેપિટલ ડબલ્યુઆઈપી. પણ ઇન્ટિગ્રેટેડમાં ફિક્સ એસેટ નું અકાઉન્ટ હશે તો ફિક્સ એસેટ ડેબિટ ટુ કેપિટલ
WIP આવશે. બરાબર છે બાળકો? હા સર. તો હવે તમારે શું કરવાનું બાળકો, આજના દિવસમાં એકવાર આ બધી જર્નલ એન્ટ્રીઝ એકવાર વાંચી જવાની વ્યવસ્થિત રીતે. બરાબર છે? પછી જો આ થિયરી વાળા લીથામાં જવાનું, યા મેં ફ્લો ચાર્ટ આપેલા છે, ઇન્ટિગ્રેટેડ અને નોન ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ. આને એકવાર રીડ કરી લેવાના કે કઈ વસ્તુ ક્યાં ડેબિટ અને ક્યાં ક્રેડિટ થશે. અને પાછળ તમને ક્વિક રિવિઝન આપ્યું છે સાવ નીચે, ત્યાં બહુ સારી રીતે એ વસ્તુ જે છે એ કહેવામાં આવી છે કે કયા અકાઉન્ટમાં કઈ વસ્તુ ડેબિટ થશે અને કઈ વસ્તુ ક્રેડિટ થશે. અહીંયા જોશું કે આ રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટમાં ડેબિટ શું થાય, ક્રેડિટ શું થાય. વેજ કંટ્રોલમાં ડેબિટ શું થાય, ક્રેડિટ શું થાય. ફેક્ટરી ઓવરહેડ્સમાં ડેબિટ શું થશે, ક્રેડિટ શું થશે. WIP માં ડેબિટ શું થાય, ક્રેડિટ શું થાય. એડમિન ઓવરહેડ્સ, ફિનિશ ગુડ, સેલિંગ ઓવરહેડ્સ, કોસ્ટ ઓફ સેલ્સ. બરાબર છે બાળકો? આવો આ પણ એકવાર. બીજું તમે હવે જો આ થોડું ઘણું સમજાવો, કદાચ બધું ન સમજાણું હોય ને થોડું ઘણું એ સમજાણું હોય તો તમને ખ્યાલ આવશે કે મેં તમને શું કામ એવું કીધું હતું કે તમારે અકાઉન્ટ જે બનાવવાના છે ને, તમે જે અકાઉન્ટ ડ્રો કરો એની સિક્વન્સ તમારે તોડવાની નથી. અહીંયા જે રીતે જે લાઈનમાં મેં કીધું છે એ જ રીતે બનાવો. આનું રીઝન છે કે આ કોસ્ટ શીટ જ છે પણ સ્ટેટમેન્ટની જગ્યાએ અકાઉન્ટ્સ બનાવી છે. તો કોસ્ટ શીટમાં એવું તો નહોતું ને કે પહેલા ફેક્ટરી ઓવરહેડ્સ લખતા ને પછી રો મટીરિયલ લખતા. સૌથી પહેલા રો મટીરિયલ જ આવે, એના પછી વેજીસ આવે, એના પછી ફેક્ટરી ઓવરહેડ્સ આવે, એના પછી WIP આવે, એના પછી એડમિન ઓવરહેડ્સ આવે, એના પછી ફિનિશ ગુડ્સ આવે, એના પછી સેલિંગ ઓવરહેડ્સ આવે, એના પછી કોસ્ટ ઓફ સેલ્સ આવે, એના પછી સેલ્સ આવે. જે લાઈનમાં કોસ્ટ શીટના જે અકાઉન્ટ હતા ને એ જ સેમ વસ્તુ, એ જ સિક્વન્સ તમારે શું કરવાની આવે, ફોલો કરવાની આવે. બીજું, માનો કે તમને લોજિકલી નથી સમજાતું. સે ફોર એક્ઝામ્પલ આપણે સાવ વર્સ્ટ સિનારિયો વિચારીએ કે ભાઈ ફેક્ટરી ઓવરહેડ્સ ને એબ્ઝોર્બ્ડ, મને એમ લખ્યું છે ટ્રાન્ઝેક્શન એવું આપ્યું છે કે પ્રોડક્શન ઓવરહેડ્સ રિકવર્ડ અથવા તો પ્રોડક્શન ઓવરહેડ્સ એબ્ઝોર્બ. તો આને ક્યાં એન્ટર કરવા? તો કે તમારે કોસ્ટ શીટ યાદ કરવાની. બરાબર? કોસ્ટ શીટ જો તમને કાંઈ ન ખબર પડતી હોય ને તો કોસ્ટ શીટ તરત કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ શીટ યાદ કરવાની. ફેક્ટરી ઓવરહેડ્સ ના નીચે શું આવે છે? WIP. તો ફેક્ટરી ઓવરહેડ્સ ક્યાં એબ્ઝોર્બ થશે? WIP ખાતે. બરાબર? સીધું આ રીતે તમે એને યાદ રાખી શકો. આ જ રીતે એડમિન ઓવરહેડ્સ ક્યાં એબ્ઝોર્બ થાય? તો કે એડમિન ઓવરહેડ્સ ના નીચે શું આવે છે? ફિનિશ ગુડ્સ. ફિનિશ ગુડ્સ ને એબ્ઝોર્બ્ડ શેના ઉપર કરવાના? ફિનિશ ગુડ્સ ઉપર. અને એ જ રીતે સેલિંગ ઓવરહેડ્સ ના નીચે શું આવે છે? કોસ્ટ ઓફ સેલ્સ. એ એક જ બચે છે પછી. તો હંમેશા તમે જ્યારે અકાઉન્ટ્સ બનાવ્યા હશે ને તો આ સિક્વન્સમાં જ બનાવ્યા હશે. રો મટીરિયલ, વેજીસ, ફેક્ટરી ઓવરહેડ્સ, WIP, એડમિન ઓવરહેડ્સ, ફિનિશ ગુડ્સ, સેલિંગ ઓવરહેડ્સ, કોસ્ટ ઓફ સેલ્સ. તો ફેક્ટરી ઓવરહેડ્સ ના નીચે કયું અકાઉન્ટ છે? WIP. તો ફેક્ટરી ઓવરહેડ્સ ક્યાં જશે? WIP ખાતે. એડમિન ઓવરહેડ્સ ના નીચે કયું અકાઉન્ટ બનાવી રહ્યા છો? ફિનિશ ગુડ્સ. તો ઈ ક્યાં જશે? ફિનિશ ગુડ્સ ખાતે. એ જ રીતે સેલિંગ ઓવરહેડ્સ ના નીચે કયું અકાઉન્ટ બનાવી રહ્યા છો? કોસ્ટ ઓફ સેલ્સ. ઈ કોસ્ટ ઓફ સેલ્સ ખાતે. એના નીચેના અકાઉન્ટમાં લઈ જવાનું, ટૂંકમાં ટ્રાન્સફર કરવાનું. ખાલી બહુ સિમ્પલ. કાંઈ તમને કોસ્ટ વિશે ભાન નથી પડતી તો આ રીતે તમે આ વસ્તુને યાદ રાખી શકો છો. બરાબર છે બાળકો? બરોબર સર. હા સર. તો કાલે મળશું ત્યારે આ જ કન્ટિન્યુ રાખશું અને કોસ્ટ નો લેક્ચર આપણો બરાબર છે. ક્વેશ્ચન્સ આપણા ચાલુ કરીશું. ડ્રો કરી રાખજો બાળકો બધા. આવજો. આવજો. બાય બાય, ટાટા. બાય બાય. આવજો. આવજો સર. આવજો સર. આવજો. આવજો.